પાટણમાં પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શ્રદ્ધા અને આસ્થાના માહોલમાં સમગ્ર પાટણ જાણે જય જલારામના નાદથી ગુંજી ઉઠ્યું હતું। તો બપોરના સમયે પાટણમાં જલારામ બાપાની 226મી જન્મ જયંતિ મહોત્સવને લઈને ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવતા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। તો જલારામ મંદિર ખાતે શોભાયાત્રા પ્રસ્થાન થાય તે પૂર્વે જલારામ બાપાના રથના યજમાન પીઆઈ ઠક્કર પરિવાર હારીજવાડાએ જલારામ બાપાના રથનું પ્રસ્થાન લીલી ઝંડી આપીને કરાવવામાં આવ્યું હતું। તો આ ભવ્ય શોભાયાત્રામાં દીકરીઓ દ્વારા તલવાર રાસ રજૂ કરાતા આકર્ષણનું કેન્દ્ર બની હતી। તો પાટણની મુખ્ય બજારો અને જાહેર માર્ગ પર આજે અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યા હતા। જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવતા વિવિધ ઝાંખીઓ જોડાઈ હતી। તો વાસ્તે ગાસ્તે નીકળેલી આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા। શોભાયાત્રામાં સંતો, મહંતો અને યુવાનો તેમજ વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ડીજેના તાલે અને ભજન કીર્તનના સૂર સાથે શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા। આ શોભાયાત્રાએ પાટણની ધાર્મિક અને સામાજિક એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જલારામ બાપાના સદાવ્રત અને સેવાના સિદ્ધાંતને અનુસરીને સમગ્ર શહેરમાં માનવતા મહેકી ઉઠી હતી। ઠેર ઠેર વિવિધ સંગઠનો અને જલારામ ભક્તો દ્વારા સેવા કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પાટણ શહેરના જૂનાગંજ બજાર ખાતે કમલેશકુમાર જયંતિલાલ ઠક્કર દ્વારા આઈસ્ક્રીમના કોનની શોભાયાત્રામાં ભાવિક ભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। તો તેની પાસે જ પારસ મિત્ર મંડળ દ્વારા જલેબી અને ગોટાની સુંદર પ્રસાદી સહિત રાહુલ ઠક્કરના મિત્ર મંડળ દ્વારા ઠંડા પાણીની બોટલનું પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયેલા ભાવિક ભક્તોએ આઈસ્ક્રીમના કોન, નાસ્તો અને ઠંડા પાણીની બોટલનો લાભ લીધો હતો। આ કેમ્પના શોભાયાત્રામાં જોડાયેલા ભક્તો માટે મહાપ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। ભોજન, પાણી, શરબત અને ફરાળના પ્રસાદની વ્યવસ્થા દ્વારા મોટી સંખ્યામાં લોકોને સંતૃપ્ત કરવામાં આવતા હતા। સેવાભાવી યુવાનોએ સ્વયંસેવક બનીને આ તમામ વ્યવસ્થાને સફળ બનાવી હતી। જલારામ બાપાની 226મી જન્મ જયંતિ પર રથયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। તેમાં જૂનાગંજ બજારમાં અમે કેમ્પ કરેલો હતો, એમાં સર્વ ભાવિ ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને લાભ લીધો હતો। આઈસ્ક્રીમનો અને પ્રસાદનો લાભ લીધો હતો। જય જલારામ જોડે નાસ્તો પણ અમે રાખ્યો હતો।